તમે સ્ક્રીન ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાની બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે મિત્રો। અને તમારી જોડે ન હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમે આ વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશું મિત્રો, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। તો વિડીયાની અંદર તમે એન્ડ તક બન્યા રહેજો અને વિડીયાને ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોજો મિત્રો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો। તો ફરી તમે આમ ના કહેતા કે અમારાથી એડિટિંગ ના થયું અને કંઈ પણ પ્રોબ્લેમ આવે તો મિત્રો અમારા ઇન્સ્ટાગ્રામની અમે લિંક આપી દઈશું, તો ત્યાંથી તમે ફોલો કરી શકો છો મિત્રો। તો આપણે અહીંયાથી સૌથી પહેલાં વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો। તો આવી રીતે અહીંયાથી એલાઇટ મોશન તમારે ઓપન કરી દેવાનું મિત્રો। ઓપન કરશો તો પછી તમને અહીંયા એક આવાળું પ્રોજેક્ટનું આઇકન જોવા મળશે મિત્રો, આવાળું એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું। તો અહીંયા તમે આ વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરશો એ તમને આવી રીતે જોવા મળી જશે મિત્રો। તો આપણે એના ઉપર ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા પછી મિત્રો અહીંયાથી એક આવાળું આઇકન જોવા મળશે, આપણે એના ઉપર ક્લિક કરી દેવાનું। ક્લિક કરશો એટલે અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જશે મિત્રો। તો એના ઉપર ક્લિક કરી અને અહીંયાથી આપણી ફોટાની ગેલેરી સિલેક્ટ કરી લેવાની મિત્રો। તો અહીંયાથી આપણે એક ફોટો આપણા મનપસંદનો લઈ લેવાનો મિત્રો। તો અમે અહીંયાથી એક આવાળો અમારો ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો। ફોટાની સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આવાળો જે 3 ટપકાનું આઇકન છે એના પર ક્લિક કરી દઈએ। ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા આવી રીતે ઇન્ટરફેસ ખુલીને આવે, તો આ 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું, તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય। એને પછી આવી રીતે સોંગની લાસ્ટમાં આવતું રહેવાનું મિત્રો, અને અહીંયા ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ ફરી આવી રીતે આગળ આવી જવાનું મિત્રો। આગળ આવ્યા પછી આપણે આવી રીતે ફોટાને ક્લિક કરી રાખવાનું અને આવી રીતે મિત્રો ખસેડી લાવવાનું નીચેની સાઈડ આપણા સોંગની નજીક। તો અહીંયાથી મિત્રો તમારે વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો। તો એડિટિંગ કરવા માટે તમારે બીજા ફોટા સેટ કરવા પડશે મિત્રો। તો તમારે આવાળા ફોટા આવી રીતે આ આટલી જગ્યા ઉપર આપણે સેટ કરી લેવાના આપણા મનપસંદના મિત્રો, અને ના કરશો તો પણ ચાલશે મિત્રો। તો અમે અમારી રીતે સેટ કરી લીધા છે મિત્રો। અને પછી એના પછી મિત્રો આવાળું આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા પછી મિત્રો અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાની। તો અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ મિત્રો, અને આવાળા આઇકનની ઉપર પછી ક્લિક કરી દેવાનું આપણે। તો અહીંયાથી વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થવા લાગી જાય, તો અહીંયા ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણે થોડી વાર રાહ જોવી પડશે મિત્રો। તો આપણે અહીંયાથી રાહ જોઈ લઈએ મિત્રો। તો મિત્રો અહીંયાથી આપણે વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થઈ તો વિડીયો ગેલેરીની અંદર સેવ કરી